આજે અમારા હાર્દિકભાઈ તો જમાવટ છે હો ભાઈ. મંગલ માત કી જય. જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને આજે વાગી ગયા છે 10:30 અને આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજના વ્લોગનું સ્ટાર્ટ 10:30 જ કર્યું છે. અને આપ સૌનો દિવસ શુભ રહે એ માતાજીને શુભકામના. અને અમારો દિવસ પણ કુશળ રહેશે એવો જોવા માટે અમારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોની અંદર નવા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનું વાતાવરણ કંઈક જોવો આવી રીતે છે. અહીંયા ચકલીઓ કલબલાટ કરી રહી છે. કંઈક શિયાળાની દિવસ ચાલુ થઈ ગયા છે. ટાઢ પડવાનું ચાલુ થઈ ગયું છે. કંઈક અનેરો આમ તડકો ધોમ નીહરી ગયો છે અત્યારે તમે જુઓ. અને ખૂબ એટલે ખૂબ સુંદર વાતાવરણ. એમ કહેવાય કે શિયાળાના દિવસોમાં શિયાળાની ઋતુ એવી છે કે રોગ થવાની બહુ ઓછી શક્યતા રહે. જેમનો તડકો લે એ સવારના ઉગતા સૂર્યના કિરણો અને એનો તડકો લે તો એ વાતાવરણ નેચરલ હોય. અને હા, ઘણા લોકોએ કાલના કોમેન્ટ કરી હતી કાલના બ્લોગમાં કે પ્રથમ ભાઈ કેમ બ્લોગમાં નથી. તો હવે પ્રથમ બ્લોગમાં નહીં આવે. એનું કારણ હું તમને છેલ્લે કહીશ. બ્લોગની અંદર બન્યા રહેજો. આને મજા નહોતી પણ મજા આવી ગઈ. અને આને મજા નથી. શ્રુતિબેન ઉપસ્થિત છે. આજે અમારા હાર્દિકભાઈની કંપની જવા તમે. આ એનું મેન્યુફેક્ચરિંગ છે. બધું મફતમાં મળે બધું. હાલો, હવે આપણે આજે આપણું વજન કરવાનું છે. જોઈજો હવે કેટલોક થાય છે. વજન 80 પહોંચી ગયું હશે. ઓછો કરવો પડશે. જોઈએ આપણે કેટલો છે ભાઈ. ખાઈ લીધેલો પણ 80 બાર ઘર ભેગું થાને ભાઈ. જો મિત્રો, જામફળ ખાવા વિયેવા છીએ અમે ધાબુ પર, હું અને દેહળ. અને આ અમારું ગામ છે. અત્યારે મોરલો બોલ્યો છે હનુમાન દાદાએ. સાંભળો છો ને તમે સંગીત? સાંભળો. અને થોડાક જામફળ કાસા છે પણ એ રોડવું પડશે. કેમ કરવું? મજા આવે છે. એક નંબર. ખાટલા કા પાયા હે ના, આના ઓલા નથી મળતા. તો અમે દેશી જુગાડ કર્યો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો હવે સામે બાંધવાનું છે. હાલો મૂકો ગાયજી. આવો આવો. તો ચાલો મિત્રો, હવે પક્ષીની સાણી ખૂટી ગઈ છે એટલે આપણે એ સાણ ભરી લઈએ. અને હવે પક્ષીને છે ને સાણ નાખવાની છે. તો હાવ ખૂટી ગઈ છે એટલે આપણે એ ભરી લઈએ. તો હવે ચકલાની સણ ભરાઈ ગઈ છે અને આપણે આને પાછું બાંધી દઈએ. જો પરફેક્ટ બંધાઈ ગયું છે. હવે થોડુંક એકદમ રેડી થઈ ગયું. સદભાવના વૃદ્ધાશ્રમ વાળાનું છે. તો અત્યારે વાગી ગયા છે રોંઢાના 4. એટલે કે ગામડાની અંદર રોંઢાના 4 કહેવાય. ઘણા લોકોને ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ એવું બધું આવતું છે, પણ અમારા ગામડાના લોકોને એવું કંઈ આવે નહીં. અને જુઓ, સુરત દાદા પણ ધોમ તીપ્યા છે. અને આવી ગઈ છે સાની ચુસ્કી. સાવિના મને શેન પડે નહીં. આજે અમારા ઢીંગુબેને, અમારા નેન્સીબેને મેગી ભાત બનાવ્યા છે. તો આમાં કે મેગી ભાત તો દેખાતા નહીં. મેગી ક્યાં છે આમાં? મેગી તમને કોઈ દેખાય હોય ને તો કોમેન્ટ કરજો. આમાં કે મેગી દેખાય છે તમને?
હે ને વાડી આવી ગયા છે રો મોઠ કરવી છે વાડી અને અહીંયા બેસ બધું જમાવટ છે હો ભાઈ. હા છે ઉપર કામ કરી રહ્યા છે ને વાડીનો નેશનલ નજારો જોવો તમે. આ બધા મિત્રો અત્યારે મૂળ ધરે જાય છે હાલીને બધા જાય છે. બોલો મોગલ માત કી જય.